સ્વામી વિચરણ કરતા કરતા બુદેલખંડમાં ગયા અને ત્યાં સ્વામીને 3 દિવસના કડાકા ભૂખ્યા સ્વામી 3 દિવસથી. કાંઈ પણ ફળ ફૂલ કે સીધું સામાન સ્વામીને નહીં મળ્યું એટલે 3 દિવસથી સ્વામીને ઉપવાસ હતા. એમાં ચોથા દિવસે કોઈ એક નાનું એવું શહેર હશે એની ભાગોળે જઈને સ્વામી બેઠા. સ્વામી બેઠા હતા એની સામે ભૂદેવનું એક ઘર હતું. એટલે ત્યાંથી ભૂદેવે જોયું કે કોઈ મહાત્મા સાધુ મહારાજ આવ્યા છે. એટલે આવ્યા સ્વામી પાસે અને આવીને કીધું, સ્વામી જય નારાયણ. એટલે સ્વામી કે જય નારાયણ ભૂદેવ, કઈ ભિક્ષા લેશો મારા ઘરેથી? સીધું સામાન કઈ લેશો? ભિક્ષા ગ્રહણ કરશો? સ્વામીને એમ કે મહારાજ અમે 3 દિવસથી ભૂખ્યા છીએ એટલે નક્કી મહારાજા ભૂદેવને મોકલા છે. સ્વામી કે હા ભૂદેવ, કેમ નહીં, જરૂર તમારી ભિક્ષા લેશું. તો ભૂદેવ કે મા બાપ તમે થોડી વાર અહીંયા વિસામોલ લ્યો, ત્યાં સામે મારું ઘર છે, ત્યાં જઈને સરસ મજાના ઠાકોરજી માટે થાળ તૈયાર કરું અને પછી તમને બોલાવું ત્યારે તમે આવજો. સ્વામી કે કઈ વાંધો નહીં ભૂદેવ. ભૂદેવ તો ઘરે ગયા અને રસોઈ શરૂ કરી. હવે સંસારના બધા ચક્રો એ તો કઈ રોજ એક સરખા હોય નહીં. માણસ ધારીને બેઠો હોય અને ક્યારે શું ઘટના બની જાય એ તો ઠાકોરજી જાણે. આખી દુનિયાનો ખેલ એ તો ઠાકોરજીના હાથમાં છે. હવે આ ભૂદેવનો જુવાન એક દીકરો, એકનો એક દીકરો, અને ઘણા દિવસથી પથારી વશ હતો. ખાટલામાં સૂતો રહી. સાજો થાય એવી કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ નહોતી. અને થોડી વાર થઈ એટલે આ બાજુ રસોઈ તૈયાર થઈ. રસોઈ તૈયાર થઈ એટલે ભૂદેવ ઘરની બહાર નીકળીને સ્વામીને બોલાવવા માટે ગયા. દૂરથી કીધું, હાલો સાધુ મહારાજ, રસોઈ તૈયાર છે, ઠાકોર જમાડવા માટે પધારો. હવે સ્વામી તો થોડાક દૂર ભાગોળે બેઠેલા અને આ ભાઈનું ઘર અહીંયા ભૂદેવનું. સ્વામીને બોલાવીને પાછા ઘરમાં જ્યાં જાય ત્યાં જ એનો એકનો એક દીકરો મૃત્યુ પામ્યો. અને ઓલી બાજુ સ્વામી ત્યાં તો ચાલતા થયા ત્યાંથી. હવે આ ભૂદેવ ઉપર ધર્મ સંકટ આવી પડ્યો. મોવે મનુષ્ય નહીં જમે સંત, ભૂખા જશે એ દોષ અત્યંત. હવે ઘરમાં એકના એક દીકરાનું મૃત્યુ થયું અને આજે સંતો નહીં જમે, જો અહીંયાથી સંતો ભૂખા જશે તો મને પાપ બહુ લાગશે. હવે ભૂદેવને બંને બાજુથી મુશ્કેલી, ધર્મ સંકટ આવી પડ્યું. એક બાજુ દીકરો મેરો છે તો સંતો જમશે નહીં, અને સંતો ઘરેથી ભૂખા જશે તો એનો દોષ લાગશે, પાપ લાગશે. હવે કરવું શું? ભૂદેવને એના પુત્રનું મૃત્યુ થયું એનું દુઃખ નહોતું. દુઃખ એને એ હતું કે આજે મારા આંગણે, મારા ઘરે આવા પવિત્ર બ્રહ્મનિષ્ઠ સાધુ પુરુષ આવ્યા, મહાપુરુષ આવ્યા, અને આજે હું એને જમાડી ન શીખો. આ બાપડાને 3 દિવસથી ઉપવાસ છે, ભૂખ્યા છે. આજે ચોથા દિવસે જમવાનું મળ્યું અને એ પણ હું આજે એને જમાડી નહીં શકું. ભૂદેવને અંદરથી ખૂબ જ દુઃખ થવા લાગ્યું. પોતાની જાતને ધિક્કારવા લાગ્યા કે ધિક્કાર છે મારી જાતને કે આજે મારા સંતો મારા આંગણેથી ભૂખ્યા જશે. દુઃખમાં ફેર હોય. જો ભૂદેવને પોતાના પુત્રના મૃત્યુનું દુઃખ હોત ને તો એનું ગણિત પણ આપણે જુદું મૂકી શકત. પણ આજે ભૂદેવને સંતો ભૂખ્યા જશે, આજે સંતોને એ જમાડી નહીં શકે, એનું દુઃખ હતું. એટલે એની કલ્પના પણ આપણે કંઈક અલગ કરી શકીએ. ભૂદેવને એવો વિચાર ના આવ્યો કે આખું ગામ છે, આજે મારી ઘરે નહીં તો કાંઈ નહીં, બીજા કોકના ઘરે જમવા જતા રહી. સંતોને તો શું હોય, સબ ભૂમિ ગોપાલ, અહીંયા નહીં તો બીજે ક્યાંક ભિક્ષા મળી રહેશે. કોઈ બીજા ભૂદેવનો ઘર બતાવી દીધું હોય કે આ ભૂદેવના ઘરે તમે જતા રહ્યો તો એમ પણ ચાલત, પણ એમ નહીં. આજે મારા ઘરે સંતો પધાર્યા, હું સંતોને આમંત્રણ આપી આવ્યો અને આજે સંતો ભૂખ્યા જશે.
અને તો ભાગ્યશાળી હોય એને સંતોને જમાડવાનો, સંતોને રસોઈ આપવાનો મોકો મળે. સ્વામી એવા, સ્વામીએ જોયું તો ભૂદેવ તો રડે છે. સ્વામી કીધું, ભૂદેવ કેમ આજે આટલા બધા રડો છો? શા માટે રડો છો? અરે સ્વામી, હું તો મોટો દુર્ભાગી છું, અભાગ્યો છું. કહે વિપ્ર, હું મોટો અભાગી, ઘણે દણે મેળા તમે ત્યાગી, તેને જમાડી લાવો ન લીધો, થયો વ્યર્થ મનોરથ કીધો. અરે સ્વામી, મેં જે શુભ મનોરથ કર્યો હતો, સંકલ્પ કર્યો હતો, એ સ્વામી આજે નિષ્ફળ ગયો. ઘણા દિવસે તમારા જેવા પવિત્ર મહાન બ્રહ્મનિષ્ઠ સંતો આજે મેળા, અને આજે હું એને જમાડી ન શીખો. સંતોને રસોઈ દેવી, પોતાના ઘરે સંતોને જમાડવા એક જીવનનો લાહવો હોય. ત્યારે સગાને તો રોજ જમાડીએ છીએ, સ્નેહીને, મિત્રોને, બધાને રોજ જમાડીએ છીએ, પણ એ તો જમવા આવે પણ જમીને પછી હાથ ખંખેરીને ચાલ્યા જાય. પણ સંતોને જમાડવા, ઠાકોરજીને થાળ કરવા, એ તો જીવનનો એક લાહવો કહેવાય. એ લાહવો જીવનમાં પાછો વારે વારે ન મળે. આવો જીવનમાં લાહવો ફરી કદી ના મળે. વારે વારે માનવ દેહ ફરી ના મળે. ભૂદેવ કે સ્વામી, હું તો મોટો અભાગ્યો છું, દુર્ભાગી છું, કે આજે તમને હું જમાડી ન શીખો. સ્વામી, મારો એકનો એક દીકરો અત્યારે મૃત્યુ પામ્યો છે. આજે મારા ઘરેથી સંતો ભૂખ્યા જશે, હવે મારે સ્વામી કરવું શું? પર દુઃખ જોઈને સ્વામીનું હૈયું પીગળી ગયું. સંકલ્પ થયો કે આ બિચારો પવિત્ર ભાવિક બ્રાહ્મણ છે, ભૂદેવ છે, આટલો બધો દુઃખી થાય છે. એમને તો દીકરાનું મૃત્યુ થયું એટલે વિષમ આપત્તિ આવી પડી, અને મૃત્યુનું નામ પડે એટલે જગતમાં કયો જીવ એવો હશે કે જેને ભય ન લાગે? આખા જગતને પોતાનો જીવ વાલો હોય. નાની એવી કીડી હોય, મકોડા હોય, એને પણ આપણે ખાલી આંગળી અડાડવા જઈએ તો એ પણ આમથી તેમ દોડવા લાગે. દુનિયાનો એક પણ જીવ એવો નહીં હોય કે જેને પોતાનો જીવ વાલો ન હોય. સ્વામીની ચિંતા થઈ. વ્યાપકાનંદ સ્વામીએ જોયું તો ભૂદેવના દીકરાની આયુષ્ય રેખા એ તો પૂરી થઈ ગઈ હતી. આ બધા તો લેણા દેણીના ખેલ હોય, સ્વામી જાણતા હતા. ગૃહસ્થ જાણે કે ન જાણે, સમજે કે ન સમજે, પણ ગૃહસ્થના ઘરમાં, કુટુંબમાં જે પણ કોઈ નાના મોટા 2, 5, 7 સભ્ય હોય, એ બધા કઈ 100 વર્ષની આયુષ્ય લઈને ન આવ્યા હોય. આમ તો અમદાવાદથી ટ્રેન ઉપડે એટલે ટ્રેનના બધા ડબ્બામાં બધા ખીચોખીચ બેસી જાય માણસો. પણ એ બધા માણસો કઈ મુંબઈ જવાના ન હોય. કોઈ નડિયાદથી ઉતરી જાય, કોઈ ભરૂચથી ઉતરી જાય, કોઈ આણંદથી ઉતરી જાય. એમ અમુક માણસો ઉતરતા જાય, અમુક પાછા ચડતા જાય. એમ પરિવાર એ પણ એક પ્રકારનો ડબ્બો છે રેલવેનો. કેટલા પેસેન્જરો છે એ આવતા જાય ને કેટલાની ટિકિટો કપાય તો એ પાછા જતા પણ જાય. ત્યારે સ્વામી તો સ્વશક્તિથી સ્વામીએ જાણી લીધું કે હવે દીકરાની આયુષ્ય રેખા તો પૂરી થઈ ગઈ છે. આ બધા તો લેણા દેણીના ખેલ હોય તો હવે બધા પૂરા થઈ ગયા છે. જીવ તો દેહ છોડીને જતો રહ્યો છે. પણ અમારા નિમિત્તે, અમારા કારણે આજે આ ભૂદેવ દુઃખી થાય છે કે આજે સંતોને હું જમાડી ન શીખો. એટલે સ્વામી કે ભૂદેવ, તમે ઘરમાં જઈને ખાતરી તો કરો, જરા તપાસ તો કરો, કદાચ જાજી દીકરાના હૃદયના ધબકારા શરૂ હોય તો. અરે સ્વામી, હૃદયના ધબકારા ક્યાંથી ચાલુ હોય?
મારો દીકરો મૃત્યુ પામ્યો છે, હું પાકી ખાતરી કરીને આવ્યો છું. એની આંખો બધી ફરી ગઈ છે, ચહેરો વિકૃત બની ગયો છે. અરે ભૂદેવ, જરા એકવાર જાઓ તો ખરા, થોડીક પથારી પાસે જઈને ખાતરી કરીને આવો. સ્વામીએ ખૂબ આગ્રહ કર્યો એટલે ભૂદેવ ગયા ઘરમાં. બરાબર દીકરાની ખાતરી કરીને જોયું, તો દીકરો તો હવે મરી ગયો હતો. સ્વામીને આવીને વાત કરી, સ્વામી ખરેખર મારો દીકરો મરી ગયો છે, હવે આ દેહ છોડીને એનો જીવ રહ્યો નથી, મૃત્યુ પામ્યો છે. સ્વામી કે ભૂદેવ તો એક કામ કરો, ઘરમાં જઈને તમારા દીકરાની પથારી પાસે જઈને તમારા દીકરાના કાનમાં સ્વામિનારાયણ મહામંત્ર બોલો, એટલે ભગવાન બધું સારું કરશે. ભૂદેવ આવ્યા ઘરમાં અને દીકરાની પાસે જઈને કાનમાં સ્વામિનારાયણ 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 બોલવા લાગ્યા. અને ત્યાં તો દીકરો બાપુજી કરીને બેઠો છો, સાજો નરવો થઈ ગયો, પાછો જેવો હતો એવો, અને જે પણ રોગ હતો એ રોગ પણ જતો રહ્યો. ભૂદેવ તો ખૂબ જ રાજી થયા, સ્વામી ઉપર ખૂબ જ આનંદમાં આવી ગયા. અને ત્યારથી એ આખો ભૂદેવનો પરિવાર સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત બન્યા. ત્યારે કેવા દયાળુ સંત, સંત હૃદયની તો વાત જ ન્યારી હોય. જે સ્વભાવ મહારાજનો એ જ સ્વભાવ સ્વામીનો. અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પર દુઃખ હારી રે વારી બહુ નામીનો.